અમદાવાદમાં નવા પ્રકારના સાયબર ફ્રોડનો વધતો વ્યાપ જોવા મળી રહ્યો છે કે જેમાં કંપનીમાં સીઈઓ અથવા તો ઉચ્ચ અધિકારીના નામે સાયબર ફ્રોડ થયું છે। અમદાવાદમાં એક નવા પ્રકારના સાયબર ફ્રોડની ઘટનાઓ મુજબ ખૂબ જ વધી રહી છે અને જેમાં ગઠિયાઓ પહેલા કંપનીના સીઈઓ, ડિરેક્ટર અથવા તો સરકારી અધિકારીના નામે વોટ્સએપ પર સંપર્ક કરે છે અને ઓફિશિયલ કામ, ડોક્યુમેન્ટ્સ અપડેટ અથવા તો ઇમરજન્સી કામ હોવાનું કહીને ઝીપ, એપીકે અથવા તો એક્સઈ જેવી ફાઇલ્સ મોકલે છે અને આ ફાઇલ ખુલતા જ કોમ્પ્યુટર અથવા મોબાઈલમાં માલવેર વાયરસ ઇન્સ્ટોલ થઈ જાય છે અને વોટ્સએપ સહિતનો ડેટા ગુનેગારો સુધી પહોંચી જાય છે। એક ઝિપ ફાઇલ મોકલવામાં આવે છે। એ ઝિપ ફાઇલની અંદર એક મેલિશિયસ ફાઇલ અટેચ્ડ હોય છે અને જ્યારે આ ઝિપ ફાઇલ કોઈ ડાઉનલોડ કરીને ઓપન કરે ત્યારે આ હેક થઈ જાય અને એનું વોટ્સએપ હેક થઈ જતું હોય છે। પછી જે ફ્રોડસ્ટર છે આ વોટ્સએપના કોન્ટેક્ટ ડિટેલ્સ લઈ લે છે। બોસના નામનું જે પણ નામ હોય એમાં પોતાનું નંબર ચડાવી દે છે અને પોતાનું નંબર અજાણ્યા નંબર હોય પણ એમાં સામે બોસની જ ડીપી, ફોટો એટલે ડિસ્પ્લે પ્રોફાઇલ, બોસના જ નામની ડિસ્પ્લે પ્રોફાઇલ લઈ લે। તમામ ડેટા મળતા ગુનેગારો સીઈઓના નામ અને ફોટાવાળું આબેહૂબ વોટ્સએપ અકાઉન્ટ બનાવી તાત્કાલિક પેમેન્ટ અથવા તો ફંડ ટ્રાન્સફર કરવાની સૂચના આપે છે। ઘણી વખત કર્મચારીઓ મેસેજને સાચો માનીને પૈસા ટ્રાન્સફર કરે છે અને ત્યારબાદ છેતરપિંડીનો ભોગ બને છે। અમદાવાદમાં આ પ્રકારનો પહેલો બનાવ સામે આવ્યો કે જેમાં રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિએ 1.5 કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે। આ સ્કેમને સીઈઓ સ્કેમ અથવા તો બોસ સ્કેમ તરીકે ઓળખવામાં આવે છે। હવે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ ફ્રોડથી બચવા માટે ખાસ એડવાઇઝરી જાહેર કરી છે। તો એ મેસેજમાં એમને બોસની તમારે ફોટો અને બોસના નામથી જે નામથી તમે સેવ કર્યું હોય બોસનું નામ હોય એ જ દેખાતું હોય છે। એટલે અક્સર લોકો આને કન્ફર્મ નથી કરતા ને લાગે છે બોસ જ કહે છે અને એમાં યુઝ્યુઅલી જે આઈટી સેક્ટરમાં જે આઈટી ફર્મનું જોતા હોય કાં તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે જે ફાઇનાન્સીસ જોતા હોય એવા લોકોને આ લોકો મેસેજ કરતા હોય છે અને ઇન્સ્ટ્રક્શન આપતા હોય છે કે આટલા પૈસા આ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના છે, અર્જન્ટ છે, તાત્કાલિક છે।